નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું. કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર નેશનલ હાઈવે પર ટ્રકનું શીર્ષાસન આમલાખાડી બ્રિજ નજીક ટેમ્પો પલટી ગયો. ટેમ્પો ચાલક પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેનો સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાંસમાં ખાબકતા પલટી ખાઈ ગયો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આમલાખાડી બ્રિજ નજીક ટેમ્પો વહેલી સવારે ટેમ્પો ચાલકનું સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા પલટી જતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા બે બસને પણ આ જ સ્થળે અકસ્માત નડ્યો હતો. તેવામાં અકસ્માતની ઘટનાઓ નિવારવા માટે પોલીસ તંત્ર પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.